हेलो रामदेव भाई ऊभा थाव। ओ काना ऊभा थाव। चलो मेरे लाल मेरी लाल। ए उद्धवजी मारवाला ने वढ़ीने के जोजी माने तो मनावी ले छोरे। ए उद्धवजी उठो उद्धव हालમાં દીકરો ઊભો થાય મને ગાય દોવીમાં દીકરો લાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ ગોકુળિયા ઊભો થા માં દીકરો ઊભો થા સવારે વેલી ઉઠી જોઈ એવી નથી ચીટી ડેલી વાલે મારી કીધી ગેલી રે હાલે ઊભો થા ऐसा क्यों करते हो बाबू ओ बाबू ओड़ा छोकरा के एक हाथ भेरा ऊभा थई जाए ऊभो था मार काना उठो रे मोटू नथी दे काट दो अहीं अमारे भाखरी बनी गई एक चढ़े छे ने एक बनी गई नास्तो करवा बेसू अहीं सरस नो जे चा उकळे छे अहीं सरस गाय दोवाई गई छे आपणे दूध छे અહીંયા સરસ થાળી કરી લઈએ આપણે અહીંયા સરસ ભાખરી ચોપડી લઈએ આપણે સરસ સરસ ગાય મૂકી છે ખાડા કરી નાખી બીજી ભાખરી પણ આવી ગઈ છે એ પણ આપણે ચોપડી લઈએ બે સરસ ચોપડાઈ ગઈ અહીંયા સરસ બે પાપડ પણ શેકાઈ ગયા અહીંયા સરસ થાળી પીસાઈ ગઈ આપણે હાલો જય માતાજી કેમ છો સારું કે હારું હારું કહેવાય આપણે દેશી ભાષા હારું હા બસ એમ સારું કહી તો પછી આપણે થોડાક કામ ફેસિલિટીમાં આવી જાય માખણ થોડું ડબડો મોટો એવું કે હેલા રાખે તો પછી તાજું તાજું માખણ અને ભાખરી અને પાપડ હાલો બધા નાસ્તો કરો શું કહેશો સવારમાં તમે કાંઈ નહીં હું કંઈક તો કહ્યું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં અને જો માતાજીના ચરણોમાં વંદન કરી સરસ દિવસની સરસ શરૂઆત કરી કે સરસ વિચાર છે કે જીવનમાં ઘણું બધું મેળવી લેવું એમાં સુખ નથી પણ આપણને જે મળ્યું છે એમાં કઈ રીતે સુખ મેળવવું એ જ સાચું સુખ છે સરસનો સુવિચાર સરસના દિવસની શરૂઆત કરી અને હવે કામકાજ કરવા માંડી અમે રાજશ્રીમાં થોડીક વાતો કરી અને એક વિડીયો છે એ મૂકીશું ડેઈલી રૂટિનમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાયની કૃષ્ણ અને હર હર મહાદેવ મહાદેવ કેમ છો બસ સારું એ જોઈ છે મેં હું અને મારા રાજશ્રીમાં અત્યારમાં હવારમાં કેટલા વાગે 10:30 નવરા થઈને બે ગયા વાતો કરવા બે ગયા હે અમારા જીનકા સાસુમાં છે અમારે કેટલા 6 હાહરા છે 6 એમાંથી આ સૌથી જીનકા હા અને અમારા રાજશ્રીમાં છે અને એને 3 દીકરા છે 3 પરિણાવી લીધા નિવૃત્ત થઈ ગયા અને જાત્રાના કઈ પાર નથી એવડી જાત્રા કરી લીધી હજી ક્યાં જવું છે રાજશ્રીમાં અયોધ્યા જવું સરયુમ નાવા સરસ સરયુમાં નાવા આપણે બધાય જાહી હોને સારું તો બધા સરયુમ નાવા નાની વહુનો હથવારો હોય તો મજા જ આવે ને તો પછી મજા જ આવે ને નાવાનું અને પણ જો ભગવાનનું કીર્તન સરસ આવડે રાજશ્રી માને કીર્તન સરસ આવડે એવા સરસ કીર્તન ગાય સરસ આવડે અને વંધાઈ ને એવા વાલા હ્યા જીનકા સાસુમાં અમારા હા ઉપાડી લઈને બેહાડી દે એ બેહાડી દે એવા કોઈને કઈ કે નહીં હા જો જેઠાણીમાં આવે અમે 6 દેરાન જેઠાણી છે એમાં અમે બેરી આવે બે જવા અહીંયા ઉતાર્યો માથે વયા જા આપણે બે વાતો કરી અહીંયા ઉતાર્યો અરે કોણ બે જાવ ઉભા રે આગે એ ભગવાન આવતારી હખા બે જા આમ જો આ બે દેરાણી જેઠાણી આ છેલ્લો નંબર ના છેલ્લેથી બીજો નંબર અમારા બા એ તો અમારા બા ને તમે દરરોજ જો રાજશ્રીમાં હારે તમે 6 હતા 6 ભેરા રહેતા
ના રે ના, અમે ત્રણ જ ભેગા. 3 ભેરા રહેતા. ત્રણ તમે આવ્યા તે તો જુદા જ હતા કે? હા, અને ઈ છાઈસું ફેરવતા અને ઈ કે અમે કામ કરતા હવે અને તો ઓલું વલોણું યાદ આવે છે. હે, બેઠા બેઠા છાસ કરવાનું. તમે તો દહીણા દઈ રહ્યા, તમે મટલી વાર દહીણા પણ હાથવડી નથી દઈ રહ્યા બા. હાથવડી દઈ રહ્યા. હા એમ હાથવડી રાજશ્રીમાં ય નથી દઈ રહ્યું. બહુ ચાગલા હતા રાજશ્રીમાં, 2 ચોટલા વાગતા એવા હતા ને સાચું. બાકી કે રાજશ્રીમાં અસલ પ્રાર્થના જેવા લાગતા. લાંબા હતા પણ શું કરવું એલા. નાનપણ માના કે ને બચપણ પાછું આવતું નથી. બુદ્ધિ નહોતી ને પાછી. એટલે બુદ્ધિ હોય એવું થોડું કોઈ 2 ચોટલા તો હોય. હા, અત્યારે માણસ છૂટા રાખીને આખા આખા છું વારતી કોઈને ખબર ન પડે. નાનપણ ઈ તો અત્યારે મને ડ્રેસ ના એમ તમે તો ઓલા ને ઓલા ફોટોમાં તઈ નાનપણ ને તઈ જોવાની જુદી હતી. દેતા 2 ચોટલા એમ. હે, તમે પ્રાર્થના ને ઓરાવી દે રાજશ્રીમાં. રાજશ્રીમાં ના દેખાય. હારું તો બધાને જય માતાજી. જય માતાજી. જાજા કરી. મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં. હેલો ગાઈસ, આવતારીએ ભણી ભણી કેટલામાં આવી તું? તું 5માં? 5માં? કામ થઈ ગયું મમ્માને ને મસ્ત મસ્ત દૂધિયા કલરનું. વાવ, સમોસા બનાવવા છે સરસના. એટલે પેલા બટેકા બાફી લઈ, પછી કંઈક કરી. સરસ મજાનો લીંબુ, ઘરના આદુ, મરચું, દાણા ભાજી. નહીં આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ, અહીંયા બટેકા બફાય છે. આપણે સમોસા બનાવવાની તૈયારી કરી અને આપણે ચટણી બનાવી છે. એને કટિંગ કરી રાખી દે. અહીંયા જો મારે સમોસા બનાવવા માટે ડુંગળી વઘારી નાખી. માવો બનાવો છે સમોસાની અંદર ભરવાનો. ચડી જાય તો બટેકા નાખી દઉં ને. અહીંયા બટેકા જો બટેકા નાખીને પેલો માવો બનાવી નાખી દે. એમાં આપણે થોડી હળદર નાખી દઈ, સ્વાદ અનુસાર નહીં, કલર અનુસાર. હવે થોડુંક લાલ મરચું એડ કરી દઈ. એ આપણે સ્વાદ અનુસાર જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે. હવે આપણે આ ચટણી હતી પુદીનાની એ અંદર નાખી દઈ. થોડીક વાર ચડવા દઈ. આ થોડું પાણી છે એ ભરી જાય પછી આપણે બટેટા નાખી ઊંડો માવો પર નાખી. સરસ જો તેલ છોડવામાં ગયું તેલ તો આપણે બટેકા આખા નાખી દઈ. માવો બનાવી નાખી. નાના નાના બટેકા છે ને છૂંદવામાં સારા. સરસ જો માવો બની ગયો રાખી દઈએ. નાખી થોડુંક નાખી મોણ આટલું નાખું જાતું નથી નાખું પટકી જાય. થોડું મોણ નાખ્યું બાંધી લઈ.
કંઈક બનાવે છે અને શું કહેવાય તો આપણે ખબર ન હોય. સમોસા બનાવવા પણ સમોસા મશીન નથી ને હાથેથી વર્કિંગ હાથનું છે સમોસા હે. પૂરી જેવા જ લાગે ને મોટા મોટા બનાવ્યા છે પપ્પાને પૂરી લાગે. જો બેના પણ એ આખા ભરેલા ભાઈ સમોસા આખા ભરેલા આપણે એવા રાખી બને છે. અને આવા હોય હવા રવા રવા અને ફેરવા પેલા આવા પછી એમાં જો આમ આમ material કરો. નાખે આવું. આમ કરીને આ નખાય. બધું હું છેલ્લે એવું લાગ બધું થઈ ગયું થાય ને. હા સારું લે. હાલો તો હવે જમવાનું થઈ ગયો એટલે અમે ખાઈ લઈએ બસ અમારું કામ. હા તો ડીશ બનાવું છું સમોસાની મસ્ત જો હવે આપણે આમ 20 વર્ષ મસ્ત બનાવીને જો આ સમોસા ખાવાની મજા ચાલો બધા સમોસા ખાવા બધા જમવા. કેવું થયું અસલનું? હારે થી સમોસા પીને ખોટા ખોટા હાચા ભયું ને આજ 2 વખત પ્લાન કર્યો ને તો માન બન્યું. હવે જો અહીંયા મારા વિડીયોનો એન્ડ કરું છું તો બધાને જય માતાજી.